હું જાઉં મહેનત કરવા વાળો, મને મળી જ જવાનું. બાકી રામ બેઠા પૂરું કરવા. બસ રામ છે મારા મોરઈ બાપુનો હાથ છે. કાઈ નો ઘટે. કેટલા વર્ષ થયા? મારે 78 વર્ષે મિત્રો આ કામ કરવું ને સલ્યુટ છે બધું દાદાને. આપણે આ ઉંમરના હે ને થાકી જાય. તો જો બધું હવારે આ બધું સામાન બધું હારવાનો એકલા જ? હા એકલા. પછી BMW લઈને જાવ ને લેવા. BMW જો મને મયુરભાઈ રાજકોટ ખાતે આપી છે, મને 20,000 રૂપિયાની સાયકલ આપી ગયા હતા. એમને છે ચાલો મયુરભાઈ. હવે મયુરભાઈ વિડીયો જોવે તો કે મને તેજી જતા હતા, મને કે વેચી નો નાખતા હો, કે તમારી યાદી હું મરું ત્યાં સુધી રાખો, મારી હારે જ બારી નાખી. બીજું શું કીધી ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ, જય શ્રી રામ. મિત્રો આજે એવી એક અનુભૂતિ કરવા જવાનો છું અને એવા વ્યક્તિત્વને મળાવીશ કે મિત્રો આજે 78 વર્ષની ઉંમરે આ દાદા ભૂખ્યાઓને જમાડે છે. દુખિયાના બેલી બચુ દાદા. આપણે એમને મુલાકાત કરશું, આખું આયોજન કેવી રીતે સંભાળે છે, શું ભોજન પ્રસાદ આપે છે, અને ખાસ તો એ કે આજે 78 વર્ષની ઉંમરે લોકો સારા વિચારે ન આવે. આજે આ કામ કરવું ને, આ તો હરિની આકલ હોય, મારા રામની આકલ હોય. દાદાને તો મોરારી બાપુના આશીર્વાદ છે. તો આપણે એમને મળશું, મુલાકાત કરીએ. અને તમને બધાને ખાસ રિક્વેસ્ટ છે, આ વિડીયો પૂરો જોજો અને વધુ લોકોને શેર કરજો, જેથી કરીને દાદાને અહીંયા ફૂલની ને ફૂલની પાકડી સપોર્ટ રહે. દાદાને માગતા નથી, સાંભળજો, દાદા કોઈ પાસે માગતા નથી. તમને અંદરથી રામ હૃદયમાં વસે એમ થાય કે આપણે કંઈક પહોંચાડવું ત્યાં આપજો. તો ચાલો હવે હું જાઉં છું. મોજે મોજ. મોજે મોજ છે ને? હો ચિરાગભાઈ મોજ. ભાઈ મોરારી બાપુની અને ઉપરવાળાની દયા, આ બજરંગદાસ બાપાની દયા. મિત્રો હું આજે બચુ દાદાને ત્યાં પ્રસાદ લેવા આવ્યો હતો અને ખાસ તો મારે ઘણા વર્ષોથી, આની પહેલા હું મળી ઘણી વાર ગયો. હા મળી ગયા, પણ આજે તમારા સુધી મારે વિડીયો પહોંચાડવો હતો. અને હમણાં બચુ દાદા વચ્ચે કઈક આંખમાં તકલીફ થઈ ગઈ, આંખમાં ઓપરેશન કરાવ્યું તો આજે બતાવવા ગયો તો, બતાવીને આવ્યો. હવે ચશ્માના નંબર કાઢી દીધા, રેડી ગયા 1 લાખ. બરોબર. હવે છે ને અમારા ઘણા એવા દર્શકો હોય છે કે જેને આપણે આ જે સેવા યજ્ઞ તમે કરો છો, દુખિયાના બેલી બચુ દાદા મોરબીથી ભાઈ. બચુ બાપા ભૂખિયાના બેલી ગયો તો ચાલે ને દુખિયાના બેલી તો ચાલે. બધાને જો કોઈ દુખી આવે ને, બધાને હું તો મદદ કરું. કોઈ કઈ દવા જોઈએ છે, કોઈ કઈ છે મારે ખાવું છે, કોઈ કઈ આમ જે હોય એ બધું આપી દઉં. આ તમને પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણામાં એવું હતું કે મેં પેલા મારા ગાંઠિયાનું હતું, તો મને આ જમાડવાનો વધારે શોખ હતો. બરાબર. જમાડવાનો ને પાણીનું તો મને મ્યુનિસિપાલિટીએ પરબ આપી દીધું છે, એટલે એમાં ઠંડુ ફ્રીજ મુકાવીને પાણી બધા પીએ. અને અહીંયા જમાડવાનો શોખ હતો તો એ જમાડવાનું મારે અહીંયા ચાલુ થયું. બરાબર. તો પછી ઓલા ફેરિયા વાળા આવે ને તડકાના, ત્યારે 10 રૂપિયા 5 રૂપિયા એવો બધો ભાવ હતો, દેવું દે એમ. તો એના હાથ આમ જોજે દેતા, એટલે મને એમ થયું કે હવે આના મારે પૈસા કેમ લેવા. એના ઉપરથી મને એમ થઈ ગયું કે હવે મારે ખવડાવવું છે, મારું જે થવું એ થાય. અને બસ મોરારી બાપુ હલાવે આ ક્લાસ, આમ એના આશીર્વાદ છે. કાઈ નો ઘટે. બાપુ ને જો અમે કેટલા વર્ષ પહેલાની વાત? 50 વર્ષ. 50 વર્ષ થઈ ગયા. અને અહીંયા સેવા યજ્ઞ કેટલા વર્ષ? બસ અહીંયા 50 વર્ષ રોડ ઉપર જ. અને આપણને બધું સાથ જો, મ્યુનિસિપાલિટી આપણને કઈ ન કહે, પછી પોલીસ ખાતું આપણને કઈ ન કહે, અને આપણું બધું વ્યવસ્થિત હોય એટલે આપણને કોઈ જાતનું કઈ નહીં. તમારી સેવા જ અપરંપાર છે. આજે આ ભૂખ્યાને જમાડવા એટલે કઈ મોટા હે ને ઘણા લોકોનું કામ નથી. અને હાથે બનાવવું ને હાથે જમાડવું. તમારે અત્યારે કેટલા વર્ષ થયા? મારે 78 વર્ષે મિત્રો આ કામ કરવું ને સલ્યુટ છે બચુ દાદાને. આપણે આ ઉંમરના હે ને થાકી જાય. તો જો બધું હવારે આ બધું સામાન બધું હારવાનો એકલા જ? હા એકલા. પછી પાણી ભરવાનું. ઓહો.
અને પછી તમે જ લેવા જાઓ? શાકભાજી હું લઉં, લેવા જાઉં માર્કેટમાં. અને BMW લઈને જાવ ને લેવા? BMW જો મને મયુરભાઈ રાજકોટ વાળાએ આપી છે, હા, મને 20,000 રૂપિયા સાયકલ આપી ગયા હતા, એ એમને એમ છે. ચાલો મયુરભાઈ, જવાની. હવે મયુરભાઈ વિડીયો જોવે તો કે મને તે દી કહેતા હતા, મને કે વેચી નો નાખતા હો, મેં કીધું તમારી યાદી હું મરું ત્યાં સુધી રાખું, કે મારી હારે જ બારી નાખી. બીજું શું હોય? આ સંતોની જગ્યામાં આજ મોજ છે. આ સંત જેવી, સંત મહાત્મા જેવી ગુરુ મૂર્તિને મળવા લે. હા, ખાસ તો મને એક ખાસ ઈ હતું, હવે તમે થોડોક તમારી જ્ઞાતિ પરિચય આપો, એટલે ઘણાને તમારા ઘરના વિશે થોડીક વાત કરો. મારા ઘરના જો બાજુમાં બરવાડા ગામ છે, ત્યાંના હા, હતા. હા. અને મારા હાડા કલેક્ટર ની જીપ હલાવતા ને એક હાડા અત્યારે સિંગદારિયાની લારી હલાવે છે, બરાબર. રેલવે સ્ટેશન ની હામો હામ. અને બાવરવાના દીકરી હતા ઈ. બરાબર. અમે ગામી બરાબર. પટેલ પટેલના પટેલ દીકરાને પટેલ મિત્રો, પટેલના દીકરાને સંતોના પણ પટેલના આશીર્વાદમાં એવું છે કે નકલંગ જે બગસરા મંદિર છે ને, એ અમારા ગામી પરિવાર વાળાએ બનાવ્યું છે. બરાબર. હા, એટલે મને એમ થાય કે મને એનું થોડોક કામ આવે 100% હા આવે ને. થોડુંક આવ્યું કે હું આ આશીર્વચન બધું આવે. હલાવી શકું. અને આ રામની દયા હોય તો થાય. બસ એની દયા હોય એટલે તો કોઈ જાતનું કોઈ ક્યાંય આમ ક્યાંય તકલીફ જ અટકે ન જ અટકે જ નહીં કાંઈ. રામનું નામ લ્યો એટલે કાંઈ ન ઘટે. અને આ તો પાછો- બધું બાપા જમાડે. હું માગતો નથી, છતાં મારે આવી રાખે આમ નામ. પણ તમારી વસ્તુ ભાવના બધી- સાચી છે અને બધું લોકો એમ. જોવે છે. હવે મારે તમને એ પૂછવાનું હતું, હું આવ્યો છું તો અમારા દર્શકો સુધી આપણે એ વાત રજૂ કરી કે આપણે આ તમે અત્યારે કેટલા માણસો અંદાજિત જમતા હશે? બપોરે 100-150 થઈ જાય. 100-150 પાર્સલ ને માણસ થઈ બધું જાય. લઈને. હવે 100-150 માં ક્યારેક એવો દી આવે ને કે કંઈક અનાજ ઘટે, તેલ ઘટે, એવું કઈ ઘટે જ નહીં. એમ હું ને? યાદ કરું કે આ તેલ નથી તો આવી જાય ડબ્બો. આવી જાય ને? હાય ભાઈ મિત્રો, મારી તમને આ request બાજુ છે યાદ જ કે કરવું. દાદા યાદ કરે ને એ પેલા આપણે પહોંચાડવાનું છે. તમને જે હુકમ થાય કે આજે મોજ છૂટી છે ત્યારે પહોંચી જાજો. એકવાર અમારા દર્શકોને એડ્રેસ સમજાવી દો. ભાઈ એટલે જો રેલવે સ્ટેશન હા. સુરત બાગ બચ્યું બાપા એટલે આખી મોરબીમાં પ્રખ્યાત. રેલવે સ્ટેશન રોડ ઉપર જ છે રેલવે સુરત સ્ટેશન બાગ. રોડ ઉપર સુરત રેલવે સ્ટેશન થી થોડે આગળ બરાબર. સુરત બાગ. સુરજબાગ યાદ રાખજો એટલે મળી જશે. અને એમનો નંબર હું તમને નીચે સ્ક્રીન ઉપર દેખાય છે, તમે કોન્ટેક્ટ કરી અને વાત કરી લેજો. બીજું બચું દાદા, કોઈ પાસે માનો કે 20 રૂપિયા ન હોય, પણ 20 રૂપિયા વાળા જો આ જો આ એક ભાઈ ઉભા, હા પછી 2 વાર જો આ ભાઈ હમણાં ખાઈ ગયા વગર પૈસે. બરાબર, એટલે કોઈ ભાઈ ન હોય તો એવું નહીં કે આપણે નહીં લેવાના, મોજ થી જમી જાવ. લેવાના એવું નહીં. સીતારામ હોય તો સીતારામ. દે નકર સીતારામ. ભાઈ. બસ હું જાઉં ને, હા, હું જાઉં મહેનત કરવા વાળો, મને મળી જ અને જવાનું. બાકી રામ બેઠા પૂરું કરવા. બસ રામ છે, મારા મોરારી બાપુનો હાથ છે. કાંઈ નો ઘટે. આ સાક્ષાત બેઠા. હું મોરારી બાપુના મળવા નથી જાતો. હા, આ તો મારો વિડીયો હતો એટલે પાછો ગયો, નકર 45 વર્ષે હું મોરારી બાપુને મળવા ગયો હતો. પણ ઈ તો પણ તમારે છતાં અહીંયા બેઠા બેઠા એનો મારા ઉપર હાથ જ છે. હું તો ચોખ્ખું કહું છું કે મોરારી બાપુનો હાથ છે ને છે. બોલો, વાંચું. મેં 40 વર્ષથી એની આ બધી કથા સાંભળી છે, એના સિવાય હું કઈ સાંભળતો મેં નથી. આવ્યો અત્યારે જો હા. મિત્રો પાછળ વિડીયો ચાલુ હતો, પાછળ કથા ચાલુ જ હતી, હું આવ્યો ત્યારે. અને આપણે કથા એટલે આમાં સ્ટોપ કરાવી, બચુ બાપા હારે થોડીક વાતચીત થઈ શકે. બાકી તમે ગમે ત્યારે આવો ને કથા રસપાન ચાલુ જ હોય, બચુ બાપા કથાનું રસપાન ચાલુ હોય. મેઇન ખાસ હાઇલાઇટ શું ખબર છે, આજે જ્યાં પ્રભુ ભજન થતું હોય ને ત્યાં રસોઈ બનતી હોય ને, હા, એટલે એમાં પણ હળદર હા. મરચે ને મીઠું જ વાપરું છું. હું તો હા. કહું છું બધાને, મોટી હોટલો વાળાને ચેલેન્જ ફેંકું છું કે તમે બધાય મસાલા વાપરો ને હું હળદર મરચું ને મીઠું જ વાપરું છું. તમે આ મારું શાક ખાઈ લ્યો, તમને એમ થાય કે ખાધું એમ. ઓહ, લ્યો, હું તો ચેલેન્જ ફેંકું. તમારી દાળે એવી મેં જોઈ, વાહ, દાળે જો, દાળે મસ્ત, ગરમા ગરમ જ, ગરમા ગરમ. કોથમીર ને બધુંય નાખવાનું. ના ના, એટલે કોથમરી ને ઈ લીલો મસાલો ટમેટા, આ ઈ બાકી તો હળદર મરચું ને ખાંડ, ઓલા હળદર મીઠું ને ખાંડ દાળમાં. ભાત. આ ભાત રોજ 100-150 તો પાકા ને. પાકા પાકા આખો જો ચાઈનો આજે આટલો તો હતો. વરસાદ ચાલુ એટલે રોટલી બંધ, નહીંતર અહીંયા બચું બસ, કાકા રોટલી. લાવી ગયો, ચૂલો 2 પડ્યા હે. ગરમા ગરમ રોટલી, એક રોટલી જ આપવાની. અને મેં સાંભળ્યું એમ કે ઘણી વાર સ્વીટ હોય ને લાડવા અને કાલે ગુરુવાર હશે, કાલે શીત. એમ ને હા, લાડવા ગાંઠિયા. 20 રૂપિયામાં બાપ ગુજરાતમાં ક્યાંય ન મળે હો. તમારા ધ્યાનમાં કોમેન્ટ કરજો, આ બચુ બાપાની મોજ છે. શું કેવું? બસ બચુ બાપાની મોજે જ છે. બચુ બાપાની ખવડાવવું મોજ. છે એક જ વાત, મેં મારું ઘરનું મકાન નથી બનાવ્યું, ખવડાવ્યું છે ગામ. તો અત્યારે રહેવાનું અહીંયા જ? આયા જ. આ બાજુની ઓયડીમાં? બાજુ હોય મારા ઘરના વયા ગયા, નકર ભાડે હતું મકાન 500 માં. પછી જાતું કર્યું ને આ ઓયડીમાં રહેવાનું. એમને કેટલો ટાઈમ થયો? એટલે 4, 5, 4.5 વર્ષ જેવું થયું. દેવ થઈ ગયા એમ. દેવ થઈ ગયા. નકર અમે 2 જ જણા, કોઈ માણસો નહીં રાખતા.
હવે બધા રાખું. હવે આવે મિત્રો સેવા કરવા હા. મારી જેવા. હા આવે ઘણા આવે જો આ ભાઈ સેવા કરવા દરરોજ આવે. હા રાખો દઉં હો 2 મિનિટ રાખો. બચુ બાપાની મોજ છે. મજા આવી દાદા તમને મળીને અમને હા, આશીર્વાદ. બરાબર. આશીર્વાદ જ છે ઉપરવાળાને. આપણે એક ઈમાનદારીનો રસ્તો લ્યો એટલે તમારે રેલમ સેલ કોઈ દી ક્યાંય વાંધો ન આવે. ખોટું નહીં કરવાનું. હા ખોટું નહીં ખોટું નહીં નીતિમાં રહેવાનું. નીતિમાં રહેવાનું. અને અહીંથી હું તમે લઈ જવાનો કઈ બસ. અને આપણે જેના હાટું ભેગા કરી એ આપણને પછી પાટા મારે ખબર હે ને. એના કરતા આપણે આપણા માપમાં રહેવાનું. એટલે ત્યાંનો point કીધો. હા. સત્ય વાત કરી દીધી. પણ જેના હાટું ખોટું કરીને ભેગું કરી એ જ આપણને પાટા મારે પછી બેઠા થાય. મેં તો નજરે જોયું છે. હાલે દો આગો બે પાટા મારતા જાય નહીં લાગે. એના કરતા આપણે આપણું જીવન સારી રીતે જીવી. રામ એમ કે ના અમારો છોકરાને મેં મોકલ્યો હતો ને બરાબર મારું કામ કરીને આવ્યો એવી રીતે જવું જોઈએ માથે. હવે આ ડીશ માં જ બનાવો હા. તમારી પ્રસાદી લ્યો. બરાબર પાર્સલ લઈ મિત્રો અહીંયા ચાલુ જ હોય. બધું અહીંયા ઘણા બધા લોકો થોડું જ આપજો દાદા. રાજભાઈ આજ તો આવે ને તમારે રાજભાઈ અમારે લે ને. રાજભાઈ ને ખવડાવ્યું છે લગભગ. તમારો પાકો આપો એમને બધું. હા. જ હોય ને પણ સંભારો તમે ખાવ એટલે તમને એમ થાય કે સંભારો ખાધો હે. એમ ને. સવાલ જ નથી. હે કયું? હોટલ જેવો ટેસ્ટ નો થાય. પણ હોટલ વાળા કહું છું હું તો એને ચેલેન્જ ભેગું છું આવું શાક દાળ ભાત સંભારો બનાવી દો એટલે આપણે હા આ મસ્તીના ભાત છે ઓલા અને ઓલા કેવાય જીરા છે જીરાશ્રી અને આ તમે જુઓ અને હા રાખો ને બાપા દઉં 2 મિનિટ તો કમ. હવે આપણે પ્રસાદી લેશું અને તમને હાલો ભાઈ રામ રોટી ભાઈ બચુ બાપાની રામ રોટીનો આજે પ્રસાદ લેવા આવ્યો છું. સ્પેશિયલ આપણે રાજકોટથી આવ્યા હતા અને ખાસ તો મારી ઈચ્છા એવી હતી બચુ દાદા મને કે તમે પ્રસાદી લીધા વગર જાતા જ નહીં. અને અત્યારે જુઓ ને તો ઘણા બધા લોકો પાર્સલ માટે આવી ગયા છે. મેઇનલી બુજુર્ગ લોકો માટે તો આશીર્વાદ રૂપ આ જગ્યા છે. અને બચુ દાદા ભાઈ પ્રેમથી જમાડે છે. આ અલૌકિક સંત કહેવાય વાલા. આ કરવું ને બધાયના કામની વાત નથી. આ તો ભાઈ જેના રામના આશરો હોય ને રામના આશીર્વાદ હોય એનાથી થાય. તો વધુ વાત નહીં કરી પ્રસાદનો આનંદ લઈ. મને તો નવી નહીં લાગે ઘરે ઘણા ની ઘરે રોજ સંભારો નો પાકો સંભારો ખવડાવે બચુ બાપા. ફાઈવ સ્ટાર હોટલ છે ભાઈ આ ગરીબ માણસો મધ્યમ વર્ગથી બિલો મધ્યમ વર્ગના માણસોને આ 5 સ્ટાર હોટલ એવું જમાડે બચુ બાપા. પાછું અનલિમિટેડ 20 રૂપિયામાં. ન હોય તો નોય લે, હોય તો દેવાના. બાકી બાપા સીતારામ મોજ આવી ગઈ. અવાજ 1 નંબર. હોટેલ ટૂંકી પડે બચુ કાકા ખોટું નહીં. તમારા શાક નું તો સ્પેશિયલ તમારી પાસે શાક ખાવા આવવું પડે. બધા વેજીટેબલ નાખે, કઠોળ નાખે, પોષણ વાળું શાક બનાવે, મિક્સ શાક. રોજ એવું જ હોય ને, મોજ આવ્યા રાખે. લ્યો કાલો અમારા મિત્ર આવ્યા. શું નામ તમારું? સનીભાઈ આવ્યા સ્પેશિયલ. અને અમારા રાજભાઈ પોતે અત્યારે શૂટિંગ ઉતારતા હતા. શું કે રાજભાઈ? મોજે જોઈને બાપાના આશીર્વાદ છે ને દાદાના આશીર્વાદ છે. પછી બાપાની આ તમે આજે રિસીવ કરી અને આપણા મિત્ર પણ આવ્યો છે વાંકાને લઈ. અહીંયા આવો ટેસ્ટ તમને હે ને આમ ભૂલાશે નહીં. કુદરતી છે, 1 નંબર જ છે. મીઠાશ. આમાં રિવ્યુ જ ન હોય. આના રિવ્યુ ન હોય, આની મોજ જ છે. તમે લોકો સ્ક્રીન ઉપર બચુ દાદાનો નંબર દેખાય, એડ્રેસ દેખાય છે, પહોંચી જાજો. ફરી નવી જગ્યાએ મળશું, નવી મોજ સાથે મળશું. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાપા સીતારામ. અને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આવજો.